તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, અમદાવાદમાં ગોમતીપુરમાં પાણીને લઈને મહિલાઓ દ્વારા દેખાવ કરવામાં આવ્યા છે। ગોમતીપુરની અંદર મહિલાઓ પાણી માટે દેખાવ કરી રહી છે। છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા હોવાથી આખરે મહિલાઓએ દેખાવ કર્યા છે। ગોમતીપુરથી સમાચાર છે, અમદાવાદના અનેક રજૂઆત કરી છતાં પણ કોઈ જ ઉકેલ નથી અને પાણી સમયસર ન મળતા અહીંના પ્રશ્નના ઉકેલ ન આવતા નવી પોળ, હવાળાની પોળ, ચીકડી પોળ સહિતના વિસ્તારોની અંદર જેટલા પણ રહીશો આવેલા છે તે લોકોએ હોબાળો કર્યો છે। થાળી, ઢોલ, વેલણ વગાડીને પોતાનો વિરોધ દર્શાવતા આ બધા જ નજરે પડી રહ્યા છે, કારણ કે પાણીની સમસ્યાથી ત્રસ્ત છે અમદાવાદના ગોમતીપુરના રહેવાસીઓ। આ રહેવાસીઓનું કહેવું છે કે કેટલી વખત રજૂઆતો કરી છે, અધિકારીઓને કહ્યું છે, છતાં પણ શા માટે નથી સાંભળવામાં આવતી આ વાતો? શા માટે ફક્ત આશ્વાસન આપવામાં આવે છે? શા માટે તેમની વાત ઉપર સુધી નથી પહોંચતી? ને આક્રોશ અત્યારે જોવા મળી રહ્યો છે। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ઝલક આપણી સાથે જોડાઈ ગયા છે। ઝલક, અમદાવાદના ગોમતીપુરના રહેવાસીઓનો વિરોધ છે પાણી નથી મળી રહ્યું તેના કારણે, વિગતો શું ત્યાંથી? બિલકુલ, અને જે આક્રોશ છે તે સ્પષ્ટપણે ઝલક જોવા મળી રહ્યું છે, કારણ કે આટલા દિવસથી પાણી નથી મળી રહ્યું। અનેક વખત રજૂઆતો કરી છે, અધિકારીઓ કહે છે કે ઉપર સુધી વાત કરી છે, થોડા દિવસોમાં આવી જશે, સમસ્યા દૂર થઈ જશે, પરંતુ અહીંના રહીશોની ધીરજ આખરે ખૂટી ગઈ। તે લોકો કહે છે કે આખરે ક્યારે થશે? શું ફક્ત ને ફક્ત વચનો આપવામાં આવે છે? એટલે સુધી કે જે અધિકારીની ખુરશી હતી તેને આ રહીશો બહાર લઈને આવી ગયા અને તેને પણ તોડી રહ્યા છે અને આક્રોશ દર્શાવી રહ્યા છે, કારણ કે અહીં તો જે રજૂઆતો કરવા માટે પહોંચતા હોય છે, કેટલાય લોકો થોડી વારે પહોંચ્યા હતા, અનેક વખત રજૂઆતો કરી, પરંતુ કોઈ પણ રજૂઆતને માનવામાં નથી આવી। અત્યારના જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, આક્રોશની અંદર આ રહીશો આખરે પહોંચી ગયા હતા, કારણ કે ગુસ્સો એટલો હતો, બળબડતા ઉનાળાની વચ્ચે જો પાણીની સમસ્યા થાય તો એ રહીશો સિવાય અને ઘરની અંદર કઈ રીતે કામ કરવું તે લોકો માટે મુશ્કેલ બની ગયું છે। અમદાવાદ જેવા શહેરોની અંદર પણ આવા જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો પછી જે ગામડાઓની અંદર પરિસ્થિતિ હશે તેનો તાગ આપ અહીંથી જ મેળવી શકો છો। થાળી, વેલણ વગાડીને વિરોધ કરી રહ્યા છે, ઓફિસની અંદર પહોંચી ગયા છે, અધિકારી છે તેમને પોતાનો આક્રોશ ઠાલવતા નજરે પડી રહ્યા છે। બંને દ્રશ્યોની અંદર જે અધિકારીની ખુરશી હતી તે પણ ત્યાંથી એક મહિલા બહાર આવે છે અને બહાર નાખી દે છે કે આ ખુરશીનું કંઈ કામ નથી, કારણ કે તમે તો ફક્ત ને ફક્ત વાયદા આપો છો, તમે કોઈ કામગીરી કરતા નથી, ફક્ત વચનો આપીને બેસી રહો છો। અહીંના જેટલા પણ રહીશો છે તે કહે છે કે આપના ઘરે એક દિવસ પાણી નહીં આવે તો પછી આપને ખ્યાલ આવશે કે કઈ રીતે બધું જ કામ અટકી પડે છે। બીજી તરફના દ્રશ્યો છે કે ધીરજ ખૂટી પડતા બધી જ મહિલાઓ હતી કે જે રણચંડી બની હતી અને અત્યારે પોતાનો આક્રોશ ઠાલવતી નજરે પડી રહી છે। અમદાવાદના ગોમતીપુરના દ્રશ્યો છે। ગોમતીપુરની અંદર છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા જોવા મળી છે। નવી પોળ, હવાળાની પોળ, ચીકડી પોળ સહિતના વિસ્તારોના રહીશો છે કે જે હોબાળો કરી રહ્યા છે।